જિગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવા પાછળનું એકમાત્ર કારણ છે કે ભાજપની સરકાર જનતાના મનમાંથી ડર ઓછો થઈ જાય એ બાબત ઈચ્છતી નથી. પણ મારી બધા જ ગુજરાતના લોકોને બે હાથ જોડીને વિનંતી છે, બોલો, બોલાય એટલું બોલો, જેટલું બોલાય એટલું બોલો, સંવિધાનની મર્યાદામાં રહીને જે બોલાય તે બોલો. અપશબ્દની વ્યાખ્યામાં ન આવતું હોય, ગાળની વ્યાખ્યામાં ન આવતું હોય, એ બધું જ બોલો. કેમ નહીં બોલવાનું? ભાજપના લોકોએ તો કરોડો રૂપિયાનું બૂચ માર્યું છે, ભ્રષ્ટાચાર કર્યા છે, ગૌચરો દબાઈ દીધા, ડ્રગ્સ વેચે છે, દારૂ વેચે છે. એના કરતા તો શબ્દો વધારે સારા છે. ગુજરાતભરની જનતાને હું તો વિનંતી કરું છું, કેટલું ડરશો અને શું કામ ડરશો? ડરીને શું મળવાનું છે? બહુ ડરવાથી શું મળશે? ડરનો જાજુ ડરો તો જાજો ડર મળે. એક વખત કાળજી મજબૂત કરીને બોલો, જ્યાં થાય કરી લેજે, નથી ડરતો તારાથી, તો શું કરી લેશે સરકાર? હજારો કરોડો લોકો તો કશું જ ખોટું કામ જીવનમાં કરતા નથી. કરોડો લોકો મજૂરી કરે છે, શ્રમ કરે છે, આ જાત મહેનતથી જિંદગી જીવે છે. તો પછી ભાજપથી કે ખોટી રીતે પોલીસથી ડરવાની ક્યાં જરૂર છે? છતાંય લોકોને ડરાવવામાં આવે છે કે તમે બોલશો તો આમ થઈ જશે. હું હજારો યુવાનોને વિનંતી કરું છું, ડર છોડી દો, બોલવા લાગો. સરદાર પટેલ, પૂજ્ય ગાંધી બાપુ, ભગતસિંહ, આ બધા મહાપુરુષો જયારે આપણા દેશમાં હતા ત્યારે એમણે પણ આ જ કામ કરેલું. લોકોના મનમાંથી અંગ્રેજોનો ડર કાઢવાનું કામ કરેલું. કેમ કે અંગ્રેજો કરતા ભારત દેશના લોકોની સંખ્યા વધુ હતી. અંગ્રેજો તો કઈ 2-5 હજાર અંગ્રેજો નતા આખા ભારત દેશમાં. ભારત દેશની વસ્તી તો એ જમાનામાં 10-12 કરોડ લોકોની હતી. 10-12 કરોડ લોકો ઉપર 2-5 હજાર લોકોનું શાસન હતું. કોઈ અંગ્રેજો કઈ 5-10 લાખની સંખ્યામાં અંગ્રેજો નહોતા ભારતમાં. બહુ જૂજ સંખ્યામાં અંગ્રેજો હતા. પણ અંગ્રેજોએ ડર એવો ફેલાયો હતો કે તમે કંઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે, તમે કંઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે. આજ ગુજરાતની આમ જનતાની જનસંખ્યા 7 કરોડ છે અને અંગ્રેજોના સીધી લીટીના વારસદાર જેવા ભાજપના નેતાઓની સંખ્યા હશે 5,000. 5,000 નેતાઓથી 7 કરોડ લોકો ડરીને બેઠા છે. તો હું તમારો આત્મા જગાડવા આવ્યો છું, તમને વિનંતી કરવા આવ્યો છું કે લલકાર ફેંકો, થાય કરી લેજે. શું કરી લઈશ તું મારું? ડર છોડો, કાઢો મોબાઈલ ને ઉતારો વિડીયો. જ્યાં જાઓ, જ્યાં ખોટું થાય ત્યાં વિડીયો ઉતારો. કેટલા લોકોને પકડશે, કેટલાને જેલમાં નાખશે, કેટલાને ફાંસીએ ચડાવશે? કોઈ આપણે કઈ ખોટું કામ નથી કરતા.